પાઠ 9 ખોખા અને રેખા ચિત્રો. મીઠાઈનું ખોખું. રમ્યા મીઠાઈ ખરીદવા ગઈ. દુકાનદારે મીઠાઈઓ મૂકવા માટે એક કાગળના ટુકડામાંથી સુંદર એવું ગુલાબી ખોખું બનાવ્યું. આપેલ ચિત્રને જુઓ અને તમારી જાતે એક ખોખું બનાવો. પાન નંબર 201 પર આપેલ કટઆઉટનો ઉપયોગ કરો. તમે કેટલી ઝડપથી તે ખોખું બનાવી શકો છો? ઘરે આવીને રમ્યાએ ખોખામાંથી મીઠાઈ કાઢીને ખોખાને સંપૂર્ણપણે ખોલી નાખ્યું. તેણે ખોખાના વધારાના ભાગને દૂર કર્યો. આથી ખોખું નીચે મુજબ દેખાવા લાગ્યું. આવા આકાર પરથી ખોખું બનાવી શકાય છે. ચાલો બીજા કયા આકારોની મદદથી ખોખું બનાવી શકાય છે તે મને જોવા દો. અહીં જુઓ, રમ્યાએ ખોલી નાખેલ ખોખાનું ચિત્ર દેખાય છે. તો ખોખાને કુલ 6 બાજુઓ છે. મેં તે લખેલી છે. એક બાજુ નીચે આવે, એક બાજુ ઉપર આવે, 2 બાજુ સાઈડમાં આવે અને બીજી 2 બાજુ બાજુ પર આવે. ટૂંકમાં એક ઉપર, એક નીચે અને 4 સાઈડ બનશે. તેણે બીજા 4 આકારો બનાવ્યા. તે દરેકને ત્રુટક રેખાઓ પરથી વાળી શકાય છે. આમાંથી કઈ આકૃતિની મદદથી ખોખું બનાવી શકાય તે તમે શોધી કાઢો. જુઓ, મેં 4 આકૃતિ ઉપર A, B, C અને D લખેલું છે. તો તેમાંથી A અને C બંને પરથી ખોખું બનાવી શકાય છે, પણ B અને D પરથી ખોખું બનાવી શકાતું નથી, કારણ કે Bમાં ડબલ બાજુ છે વચ્ચે અને Dમાં 5 જ બાજુ આપેલી છે, એક બાજુ ખૂટે છે. આકારોને વાળીને સમઘન બનાવો. બુદ્ધા એક ચોરસ કાગળનો ઉપયોગ કરીને સમઘન બનાવવા ઈચ્છે છે. તે જાણે છે કે સમઘનની દરેક બાજુ ચોરસ છે. સમઘનને કેટલી બાજુઓ હોય છે? સમઘનને 6 બાજુઓ હોય છે. તેણે 2 અલગ આકૃતિઓ બનાવી. પહેલી આકૃતિમાં સમઘન બને છે. પીળા રંગની બીજી આકૃતિમાં સમઘન બને છે. ત્રીજી આકૃતિ દોરી છે તેમાં સમઘન બને છે અને ચોથી લીલા રંગની આકૃતિમાં સમઘન બનતો નથી. શું આ બંને આકારોને વાળવાથી સમઘન બની શકે? તો હા, પહેલો અને બીજો આકાર છે જેને વાળવાથી સમઘન બની શકે. ઓછામાં ઓછી એક વધુ આકૃતિ બનાવો કે જેને વાળવાથી સમઘન બની શકે. ઉપર ભૂરા રંગથી મેં દોરેલ છે તેમાં સમઘન બને છે. સમઘનની દરેક બાજુનું ક્ષેત્રફળ શું થશે? તો લંબાઈ ગુણ્યા લંબાઈ. એક એવી આકૃતિ બનાવો કે જેને વાળવાથી સમઘન ન બને. ઉપર લીલા રંગથી મેં આકૃતિ દોરેલી છે. તમારી આસપાસમાં કઈ વસ્તુઓ સમઘન જેવી દેખાય છે તે અંગે ચર્ચા કરો તથા તે વસ્તુઓની યાદી બનાવો. હું આ બંને આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકું? તો હા, નીચે દેખાય છે તે બંને આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકાય છે. પરંતુ હું આ આકારોની મદદથી ખુલ્લું ખોખું નહીં બનાવી શકું. તો સાઈડમાં લખેલું છે ખુલ્લું ખોખું બનશે નહીં. ખોખા અને ખોખા. બધા જ ખોખા
સમઘન હોતા નથી. અહીં કેટલાક અલગ પ્રકારના ખોખા આપેલા છે. નીચે આપેલી દરેક આકૃતિને તે ખોખા સાથે મેળવો. જુઓ, મેં દરેક આકૃતિને ખોખા સાથે મેળવેલી છે. તે તમે ધ્યાનથી જુઓ, સમજો, શીખો. નકશો. એક ઘર બનાવતા પહેલાં સૌપ્રથમ તેનો નકશો બનાવવામાં આવે છે. શું તમે ક્યારેય રૂપરેખા દર્શાવતો નકશો જોયો છે? અહીં વિભાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો આપેલ છે. તેનાથી ઘરમાં કઈ જગ્યાએ બારી બારણા છે તે જાણી શકાય છે. તેના ઘરનો આગળનો ભાગ શું છે? તો જવાબ દરવાજો છે. આગળના ભાગમાં કેટલી બારીઓ છે? 2 બારીઓ આવેલી છે. નકશો જોઈને વાસ્તવમાં ઘર કેવું દેખાતું હશે કે બારીઓ કેટલી ઊંચી હશે તે જાણી શકાતું નથી. આથી આપણે ઘરનું ચિત્ર વિશિષ્ટ રીતે બનાવીએ છીએ કે જેમાં લંબાઈ, પહોળાઈ તથા ઊંચાઈ દર્શાવેલ હોય. નકશામાં ખાલી લંબાઈ અને પહોળાઈ હોય છે, જ્યારે આ ચિત્રમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ દર્શાવેલ છે. અહીં 4 ઘરના ચિત્ર આપેલા છે. તેમાંથી વિભાનું ઘર કયું હશે? તો નકશો જુઓ અને ઘર એ જુઓ. તો એ ઘરમાં પાછળની દિવાલ સીધી છે, જ્યારે નકશામાં દિવાલ વાંકી છે. નકશો સાથે ઘર બી જુઓ. તો બી ઘરમાં બારી આપેલી છે, જ્યારે નકશામાં બારી આપેલી નથી. ડી ઘરમાં વચ્ચે બારી મૂકેલી છે, જ્યારે નકશામાં બારી સાઈડ ઉપર મૂકેલી છે. તો સી ઘર છે તે વિભાનું ઘર હશે. મહાવરો. ઘરની રૂપરેખા દર્શાવતો નકશો જુઓ. આ ઘરના વાસ્તવિક ચિત્ર પર બારી તથા બારણા બનાવો, જે મેં બનાવેલા છે. એવી કોઈ બારીઓ છે કે જેને તમે વાસ્તવિક ચિત્રમાં દર્શાવી શક્યા નથી? જો હોય તો નકશામાં તે જ જગ્યાએ વર્તુળની નિશાની કરો, જે મેં કરેલી છે. સમઘનનું વાસ્તવિક ચિત્ર. સુમિત્ર તથા તેના મિત્રોએ સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવ્યું. તેમના ચિત્રો કંઈક નીચે મુજબના હતા. આમાંથી તમને કયું ચિત્ર યોગ્ય લાગે છે તે અંગે ચર્ચા કરો. તો ચિત્ર ડી અને ચિત્ર ઈ બંને વાસ્તવિક ચિત્ર લાગે છે. શું તમે ચિત્ર એફમાં અમુક રેખાઓ ઉમેરીને સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવી શકો? તો હા, જુઓ, મેં અહીં લીટીઓ દોરીને વાસ્તવિક ચિત્ર બનાવેલ છે. કેસરી રંગ કરેલ ચિત્ર એફ જુઓ. તેમાં મેં લીટીઓ દોરીને વાસ્તવિક ચિત્ર બનાવેલ છે. કોયડો. એક સમઘન બનાવવા માટે આ આકૃતિને વાળવામાં આવી. તો આકૃતિ જુઓ. 1, 2, 3, 6, 5 અને 4 ડબકાવાળી આકૃતિ છે. તેને વાળવામાં આવી અને તેમાંથી નીચે એ, બી, સી, ડી અને ઈ સમઘન બનાવવામાં આવ્યા છે. તો નીચેનામાંથી કયું વાસ્તવિક ચિત્ર તમને યોગ્ય લાગે છે? હવે સમજો અને યાદ રાખો કે સમઘનમાં સામે સામેની બાજુના ટપકાનો સરવાળો હંમેશા 7 થાય. તો એ યોગ્ય ચિત્ર છે, બી યોગ્ય ચિત્ર છે, સીમાં 5 અને 2 પાસે પાસે છે, તો એ ખરેખર સામે હોવા જોઈએ, તો જ સરવાળો 7 થાય. ડી પણ યોગ્ય ચિત્ર નથી અને ઈ યોગ્ય ચિત્ર છે. તો જે યોગ્ય ચિત્ર છે તેની નીચે એ, બી અને ઈની નીચે ખરાની નિશાની કરેલી છે. સમઘનનું ચિત્ર બનાવવાની સરળ રીત.
ચંદા આ સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવવા ઈચ્છે છે. તે કંઈક નીચે મુજબ સમઘનનું ચિત્ર બનાવે છે. મેં સમઘનની પાછળની અને આગળની બાજુ દેખાય તે રીતે આ બે ચોરસ દોર્યા. મેં આ બંને ચોરસના ખૂણાને જોડી દીધા. આથી સમઘનનું વાસ્તવિક ચિત્ર તૈયાર થઈ ગયું. જુઓ, ગુલાબી રંગથી 4 ખૂણા જોડેલા છે. દિવાસળીની પેટીની રમત. નવીન, ભાસ્કર તથા પ્રતિજ્ઞાએ દિવાસળીની પેટીઓનો ઉપયોગ કરીને એક પુલ બનાવ્યો, જે નીચે દર્શાવેલ છે. જુઓ, 3, 3, 3 અને 3 દિવાસળીઓ ઊભી ગોઠવેલી છે અને ઉપર 6 દિવાસળીઓ આડી ગોઠવેલી છે. તેમ પુલ બનાવેલો છે. હવે દરેકને પુલ અલગ અલગ રીતે દેખાય છે. નવીન પુલ સામેથી જુએ છે તો નવીનને સામેથી પુલ આ પ્રમાણેનો દેખાય છે. પ્રતિજ્ઞા પુલ બાજુમાંથી જુએ છે તો તેને પુલ આ રીતનો દેખાશે. જો તમે પુલને ઉપરથી જુઓ તો તે કેવો દેખાશે? નીચે આપેલા ચિત્રોમાંથી યોગ્ય ચિત્ર પસંદ કરો. જો પુલ હવે ઉપરથી આ પ્રમાણેનો દેખાશે. હવે મહાવરો જુઓ તો પુલના ચિત્રો બનાવી બતાવો કે પુલ કેવો દેખાશે. તો ઉપરથી પુલ આ પ્રમાણે દેખાય છે, સામેથી પુલ જુદો દેખાય છે અને બાજુ પરથી પણ પુલ જુદો દેખાય છે. તો ઉપરથી, સામેથી અને બાજુમાંથી પુલ જેવો દેખાય તેના ચિત્રો બનાવેલા છે. પ્રશ્ન 2. દિવાસળીની પેટીઓની મદદથી એક મોડલ બનાવો કે જે કંઈક નીચે મુજબ દેખાતું હોય. ઉપરથી, સામેથી, બાજુમાંથી. તમારી નોટબુકમાં ઉપરયુક્ત મોડલનું વાસ્તવિક ચિત્ર બનાવો. પ્રશ્ન 3. અહીં આપેલ આ રસપ્રદ મોડલ બનાવવા માટે કેટલા સમઘનની જરૂર પડે? તો અહીં જે મોડલ દેખાય છે તમને લીલા રંગનું, તે બનાવવું હોય તો સમઘન કેટલા જોઈશે? તો જુઓ, પ્રયત્ન કરી જુઓ, ચિત્ર સામે જુઓ. હવે હું તેને સરળ રીતે સમજાવું છું, તે આપણે સમજીએ. આ મોડલમાં લંબાઈ 5, પહોળાઈ 5 અને ઊંચાઈ 5 છે. માટે 5 × 5 × 5 125 સમઘન થશે. પહેલા થરમાં 25, બીજા થરમાં 25, ત્રીજા થરમાં 25, ચોથા થરમાં 25 અને પાંચમા થરમાં 25 સમઘન હશે. પણ અહીં અમુક સમઘન ખૂટે છે. તો ચાલો સમજીએ કેટલા સમઘન ખૂટે છે. પહેલા થરમાં 25 સમઘન છે, પણ બીજા થરથી સમઘન ખૂટે છે. જુઓ, અહીં જ્યાં 1 લખેલું છે તેની ઉપર 4 સમઘન મૂકવા પડે તો ઊંચાઈ 5 થઈ જાય. તો જ્યાં 1 લખેલું છે તેની પર 4 સમઘન મૂકીશું તો ઊંચાઈ 5 થઈ જશે. એટલે 125માં 4 ઓછા કરવા પડે. બીજા થરમાં 1, 2 અને 3 એમ લખેલું છે. આ બીજો થર છે તો એની પર 3 થર બાકી રહ્યા. તો 1, 2, 3, ફરી 1, 2, 3, ફરી 1, 2, 3 એમ કુલ 9 સમઘન મૂકવા પડે તો 5 સમઘનની ઊંચાઈ પૂરી થઈ જાય. માટે 125માં 9 સમઘન ખૂટે છે તેમ કહેવાય. 1, 2, 3, 4, 5 આકૃતિમાં લખેલું છે તે જુઓ. આ ત્રીજો થર છે, તેની ઉપર ચોથો અને પાંચમો એમ 2 થર મૂકવા પડે તો 5 + 5 = 10 સમઘન મૂકવા પડે. તો 125માં 10 ખૂટે છે એમ કહી શકાય. આ ચોથો થર છે, તેમાં 1, 2, 3, 4, 5, 6 અને 7 લાલ અક્ષરથી આકૃતિમાં દેખાય છે તે જુઓ. તો તેની ઉપર પાંચમો થર મૂકવાનો એટલે ખાલી
7 ખૂટે છે, તો 125માં 7 ખૂટે છે. આમ ખરેખર 125 હોવા જોઈએ, પણ પહેલા થરથી 4 ખૂટે, બીજા થરથી 9 ખૂટે, ત્રીજા થરથી 10 ખૂટે અને ચોથા થરથી 7 ખૂટે. તો 125માંથી 4, 9, 10 અને 7 બાદ કરતાં 95 સમઘન આવશે. તો આ મોડલમાં 95 સમઘન છે. નીચે મોડેલના કેટલાક ચિત્રો આપેલા છે. જે ચિત્ર મોડેલ ઉપરથી કેવું દેખાય તે યોગ્ય રીતે દર્શાવતું હોય તે ચિત્ર પર ટીની નિશાની કરો. ટી એટલે ટોપ, ઉપરથી. જે ચિત્ર મોડેલ બાજુમાંથી કેવું દેખાતું હોય તે યોગ્ય રીતે દર્શાવતું હોય તે ચિત્ર પર એસની નિશાની કરો. એસ એટલે સાઈડ. તો જુઓ મેં એસ અને ટી બંને જવાબમાં લખેલું છે. ચાલો બાળમિત્રો, પાઠ 9 ખોખા અને રેખાચિત્રોની પૂરેપૂરી તમને સમજ મળી ગઈ હશે. આવજો. થેન્ક યુ. આભાર. મળીશું હવે આવતા તાસમાં. થેન્ક યુ.